રાજી જો કરતા વધારે ખુશ સત્તાનું મારું માથું ફોડ લાખું અમારી નોકરાણીઓ છે किसका कारण नरेंद्र मोदी है। આમ એવું કેમ છો મિત્રો? જય શ્રી રામ અને ગુડ આફ્ટરનૂન. તો આપણે બપોર પછી બ્લોગ શરૂ કરીએ છીએ અને જો સાનો ટાઈમ થઈ ગયો છે 3-4 વાગી ગયા છે. જો કાંઈ ગયો તો હેલો ગાઈસ ચા પીવા આવી જાઉં અહીંયા જોઈને બોલો અહીંયા જોઈને ના ભાઈ હામું નહીં જોવાનું હેલો ગાઈસ ચા પીવા આવી જાઉં આ છે અમારા કાકા. વાવ વેરી હેન્ડસમ બોય. આ અમારી નોકરાણીઓ છે તે. किसका कारण नरेंद्र मोदी है। જો નોકરાણીઓ ખારી થઈ પછી જો અહીંયા હજી એક નોકરાણી બેન છે જે ટાયર સાફ કરે છે. કેમ કે આજ રિક્ષાની સેવા એટલે કરે છે. આ મારા કાકાની રિક્ષા છે. આજ બધા રિક્ષાની સેવા એટલે કરે છે કે હમણાં છે ને સાળંગપુર જવાનું એટલે બધા રિક્ષાની સેવા કરવા સોંટી. હવે નાવાનું કે છે 5 વાગ્યા તઈ હા હાલો આપણે ચા પી લેવી એની પછી આપણે છે ને ચા પીને પછી જે કરવાનું હોય ને કરીશું. જો આ અમારે રહોડું છે અને આ જો બ્લોગ ચાલુ તમારે હેલો ગાઈસ. એક બધા કુંડલ જવાનું હેલો ગાઈસ તો અત્યારે જો ગાઈસી કોણ બોલાવે બોલો. મારું માથું ફોડ લાખું એટલે ચા પીવી પછી આપણે છે ને સાળંગપુર જવાનું છે સુંદર જવાનું છે ત્યાં જઈને પછી વાત એ ચા વિના મને જરીએ જેન ના પડે બાબા બાબા બાબા. તો હાલો ચા પીવા આપણે ચા પી લેવી રોંડાનું. અહીંયા બ્લોગ ચાલુ વાહ કાંદો ભાઈની આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો મારી આઈડીને કરી દેજો મોટ ઠાકોર 1000 કોલેબ્રેશન લઈ લેવું 1111 किसका कारण नरेंद्र मोदी है। આ મારા કાકીને શેડા બહુ આવે છે. જય શ્રી કૃષ્ણ રામ રામ હાય ગાઈસ મુકજો રાણી લક્ષ્મીબાઈ આ મારા રાણી લક્ષ્મીબાઈના બીજા બેન. છાસ પીવા જાય છે જો ભાઈ તાર કાકા સપલા નથી લઈ દીધા વરદી થઈ ગયું તૂટવા આવી ગયા ફાટી ગયા જો ભાઈ જો આમ જો આમ જો ફાટી દોડ્યા થઈ ગયા જોઈ લેજો થઈ ગયા ને એને સપલા નથી લઈ દેતા જો લે 500 રૂપિયા વાળા લઈ દે 150 રૂપિયા નો થાય પાછા તો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ કરો કે મને એવું બોલતા ન આવડે ભાઈ સબસ્ક્રાઇબ બોલો આવડે એવું બોલો આવડે એવું બોલો સબસ્ક્રાઇબ એ ખેમ આવડે એવું બોલો સબસ્ક્રાઇબ અમને કરી દેજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે માર મમ્મી બોલતા આવડે નહીં શું બોલના સબસ્ક્રાઇબ લાઈક ને ફોલો આ ફોલો કરી દેજો શક્કરપારા ભાઈ અમે ફેમસ આજે બ્લોગ પૂરો કરવાનો ના ના मेरा घर वाला मोदी है नाने किया है अभी શરબત નું પાણી हम मोदी के घर में है तो सब पिएंगे કમ ઓન ટોપ कम ऑन टॉप કઈ ગઈ लाइक करजो भाई Subscribe. अपने बहनों भाइयों लाइक करजो સબસ્ક્રાઇબ. सब्सक्राइब હવે અમે બધા હંતા કુકડો રમવાના છીએ તો તમને બધાને દેખાડ્યું કેવી રીતે રમવાના છે શું છે. ખાલી ઘરમાં જો આ આખું ફળિયું છે અમારું ઘર છે આખું ફળિયું છે અને આ આખું ઘર છે અમારું. એટલે આ આખા ઘરમાં છે ને ગમીને હંતાવાનું ખાલી ઘરની બહાર નહીં જવાનું. એટલે છે ને જોઈ કોણ જીતે છે કોણ નહીં. દાદી એ કહે છે કે નહીં. તો મિત્રો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ. આપણે બધા તૈયાર થઈ ગયા છીએ મિત્રો. જો આ બંકો તૈયાર થઈ ગયો. આ બંકો આ બંકો આ બંકો આ છે પંખો ને આ છે બંકો. કંટેન્ટ માં તો આગળ મોદી સાહેબ ના વહુ આગળ બાઉન્સર. જો અમાર વહુ લાડી તૈયાર થઈ ગઈ છે વિદાય દીધી રો મન. મોદી સાહેબ જો કોમેડી વિડીયો જોવે છે લાગે છે એમને બનાવવાનો વિચાર છે. હા અને છે ને આપણે મોદી સાહેબને એટલે કે અમારા કાકાને છે ને બ્લોગિંગ શીખવાડવાની છે. એ રિક્ષા કે રિક્ષામાં કામ કરે છે કે નહીં રિક્ષા ડ્રાઇવિંગ એ કરશે ને હારવાર છે ને લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવશે. તો બધા કોમેન્ટ કરજો. જો તમારી કોમેન્ટ આવી છે ને તો
તમારી કોમેન્ટ હશે ને વધારે અને લાઈક હોય છે ને સારા વ્યૂ આવે ને તો છે ને મારા કાકાને છે ને આપણે વ્લોગિંગ શીખવાડી દેવાની છે અને તમારા બધાના સપોર્ટથી જો સારું આવેલું ને તો રિક્ષાને બદલે કાલે 4 વ્હીલ પડી છે ને બરોબર બળુકા ઓકે હા આ કેરી ચોર ચોર કહેવાનું કાંઈ મારા છોકરાને અને કરો તો ફરતી આમ બધા બધા અમે કેરી ચોરવાના છે ઉભા પડે નહીં જો અહીંયા કેરીયું છે બૂસ મારી લેવી બધી આ લઈ લે બધી લઈ લે બધાને દઈ દી જો આ કેરી છે ને બૂસ મારી લીધી છે આપણે રિક્ષા બહાર કાઢી નાખી છે જો રિક્ષા બહાર કાઢી નાખી અહીંયા બધાને હમાડે છે મોદી કાકી ત્રણ જણને વાંહે બેહાડવાના છે અહીંયા 4-5 જણા આવશે અહીંયા આગળ અમે 3 જણા છે આ બીજા 2 બારા બેઠા છે હવે ગીત વગાડતા રહું જો અહીંયા સ્પીકર ગોઠવી દીધું છે એટલે ગીત વગાડતા જાઉં મોદી કાકી જો પડે છે પાંચડમાં પગી ગયા છે જો સાળંગપુર પગી ગયા છે ને આ જો બુધવાર છે તોય ગળદી તમે જોઈ શકો છો ઘણી છે મિત્રો આપણે આવી ગયા છીએ સાળંગપુર તમે જોઈ શકો છો દાદાના દરબારમાં આપણે આવી ગયા છીએ અહીંયાથી જય શ્રી રામ તમે લખી દેજો કોમેન્ટમાં કે ફોટા બોટા પાડી લેવી આપણે બધાના પાડવા હોય એના જો અહીંયા બીજો વ્લોગિંગ કરવા આપણે દર્શન કરી લીધા છે ને હવે આવી ગયા છીએ અહીંયા આપણે ગાર્ડનમાં જો અહીંયા હનુમાન દાદા ને અહીંયા આપણે રમવાના છીએ જો અહીંયા લાઇટિંગ બાકી કેમ દેખાય હા તો અમે છે ને અત્યારે બધા ચંપલ કૂદ રમવાના છીએ જેટલું કૂદાય ને એટલું કૂદવાનું છે ચંપલ કૂદ રમવાના છે બરોબર જો અહીંયા મોદી સાહેબ છે ને લૂડો રમવામાં વ્યસ્ત થઈ ગયા છે આ મોદી વિજુબા કઈ કેવો એ નાની છોકરી નહીં રમે હાલો સાઈડમાં નાની છોકરી અલાઉડ નથી બે જાય એથી હવે ભાઈ મોટી નથી તું રોતો આ રોતો કઈ રીતે મોટી લાગે રોતો એકવાર મોટી લાગે હે હા તો હાલો નાના છોકરાને અલાઉડ નથી બે જાવ જો એવડું મોટું આપણે કરી નાખ્યું છે જોઈએ આપણે કૂદી એકવી કે નહીં બધા કૂદી શકે છે કે નહીં આ બધા જો છે કૂદવામાં આ મોહિત બ્લોગર છે આ બધા છે ને કૂદવામાં છે છેલ્લે હું કૂદીશ હાલો નહીં એક બેગ નહીં હાલો બધા હાલો તો અત્યારે કાનાભાઈનો વ્લોગ આપણે બનાવીશું પકડવા દો તો કાનાભાઈ જો ઠેકીને આવે છે કેવું લાગ્યું ઠેકી મજા આવી બહુ ખુશ છું ખુશ ન હોય તો એમ જ કહું ખુશ છું બહુ ખુશ રાજી જવાનું કરતા વધારે ખુશ છું 97 કેમ સોંડે જો રાતે આ રીતની લાઈટ હોય છે અરે ગુડિયા જો હવે અત્યારે અડવાનદાર રમીએ છીએ પછી છે ને અલે ભાગવા મળો અત્યારે અડવાનદાર રમીએ છીએ પછી આપણે છે ને પ્રસાદી લેવું અને પછી જાવું ઘરે પ્રસાદી લઈને આ બેન છે ને અડવાનદા દે હવે જોઈ કોણ જીતે ને કોણ હારે જો અહીંયા લાઈટ તો રાતના પબ્લિક વધી ગઈ છે મિત્રો આપણે જઈએ છીએ પાણી ભરવા અત્યારે પાણી ભરવા જઈએ છીએ કેમ કે પીવાનું પાણી ઘરેથી લાવ્યા હતા ને એ પાણી બાટલો દેજો તો બાટલો ખાલી હતો જો અમે બે પાણી ભરવા જઈએ છીએ પાણી ભરવા જવાનું છે જો પાણી ભરતાવી પાણી પીતાવી વાહ પાણી ભરીને આવી કેમ કે તરસ લાગી ગઈ રમતા પાણી ભરતાવી પછી પાણી પીતાવી હા રેડી ને બરોબર પછી પાછા રમવાનું કરવી
શરૂ કાંઈ નહીં જો અહીંયા છે ને આ મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો ને શું છે સાળંગપુર બન્યું ત્યારનું છે. હા શું એક નંબર લાગે લાઈટ હો પણ સબસ્ક્રાઈબ તો બની જાય સપોર્ટ કરવા હાટું. સાળંગપુરમાં પબ્લિક જ એટલી હોય છે ને તો શરમ વગર બનાવી છે બ્લોગ. તો એકવાર છે ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમારી આ બહાદુરીના લીધે. તો મિત્રો શરમ વગર અમે વ્લોગ બનાવી છીએ અમે બે ભાઈઓ મામા ભાઈના શરમ વગર એટલી બધી ગર્દીમાં અમે વ્લોગ બનાવી છીએ. તો એક સબસ્ક્રાઈબ ને એક લાઈક તો બને કેમ કે એટલી મહેનત કરવી છે તો એક સબસ્ક્રાઈબ ને એક લાઈક બને. શું કેવું તારું? તમને બતાવ્યું આગળ હા ત્યાં કેટલી પબ્લિક છે અને અત્યારે રાતે જ અમુકની પબ્લિક વધે. તો તમને ટેન્શન ન લેજો, તમે ખાલી બ્લોગ જોયા રાખજો. આપણે પ્રસાદી લેવા જાય ને તમને બધા બ્લોગ તો તમને બતાવશું. બ્લોગ તો બધે તમને બતાવે જ છે પણ તમે ખાલી છે ને એક સબસ્ક્રાઈબ કરી દેજો, થોડોક સપોર્ટ કરજો એટલે અમને છે ને બ્લોગ બનાવવાની ખબર પડે અને થોડુંક મોટિવેશનલ મળે. ના ના બેનો માં બધું લે બેનો કોઈ ખડાકા મારવા ને હું છે આપણે આવી છીએ ભોજનાલય પ્રસાદી લેવા. જો કષ્ટભંજન ભોજનાલય. તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા અને તમે જોઈ શકો છો પ્રસાદીમાં જો ખીચડી છે, બટેકાનું શાક છે, કઢી છે અને રોટલી છે. તો આ રીતની પ્રસાદી છે, બધું ચોખ્ખા જાય છે અને સેવાનું કામ છે. તો ખાઈને આપણે મળવી. મિત્રો આપણે પ્રસાદી લઈને વ્યાયા છીએ હેઠે અને જો અત્યારે હાલ્યા જઈએ છીએ ઘડી હવે ગાર્ડનમાં બેસીશું બરોબર 5-10 મિનિટ બેસીશું અને પછી છે ને ઘરે વ્યા જવું. એટલે જોવા અહીંયા જમીન ભોજનાલયમાં જમીન વ્યાયા છીએ અમે એટલે અત્યારે હવે ઘડી 5-10 મિનિટ બેસીશું અને પછી ઘરે વ્યા જવું. એટલે આજના વ્લોગમાં એટલું જ તે. જો વ્લોગમાં તમને મજા આવી હોય ને એવું લાગ્યું હોય કે મોટિવેશનલ છે અને વ્લોગ જોવા જેવા છે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આ જોવા આ એટલી બધી પબ્લિકની વચ્ચે અમે બે ભાઈઓ તે વ્લોગ બનાવતા દેખાણા છીએ આજના દિવસે. એટલે આજ કોઈ વ્લોગ કોઈનું ઉતારતું બધા પબ્લિક સામે જોવો એટલે શરમ બરમ આવે, થોડાક મૂંઝાઈ જાય વિડીયો બનાવવામાં. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો આવી મહેનત માટે અને થેન્ક યુ અને જય શ્રી રામ ને ગુડ બાય.